ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈસ, સવારમાં છે ને બહુ ભૂખ લાગી હતી. મમ્મીને નાસ્તો કરીને જતા રહ્યા. હું એકલી જ બાકી હતી. તો જો ગાઈસ, હું આવી ગઈ છું નાસ્તો કરવા. સવાર નાસ્તામાં છે પાપડી, પૌવા, થેપલા, મરચાં, દહીંની અંદર મેં મરચું નાખ્યું અને ચા કોફી છે. તો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. વિપુલે આખી ડીશ પાપડી ભરી, દહીં અને જો ચા તો જો આખી વાટકી ભરી લીધી. અને નયા વગર જો આવી રહ્યું ખાવા બેસી ગયો. ભૂખ લાગી હતી ગાઈસ, મેં નાઈ લીધું ને એને નાયું નહીં. નયા વગર જો ભૂખ લાગી હતી ખાવા બેજો જો ગાઈસ. ચાટુ મને બહુ ભાવે ગાઈસ. ચાની ગટર હ ગાઈસ, આવ બહુ ચા પીવો હ. જો જેટલો બધો એક વાટકી ચા, દહીં, થેપલા, પૌવા ખાઈ લો. ખાવા જો હું છે ને મસ્ત તૈયાર થઈ જઈશું નહીં બહેન, અને કોઈક મસ્ત વસ્તુ બતાવજો. વિપુલને ગાડી બહુ ગંદી કરે ને એટલે વિપુલ કરે છે ગાડી સાફ. જો ગાઈસ, આવતી ગંદી ગાડી કરતું હોય ને તો આ વિપુલ જો ગાડી કરે છે સાફ. આ વિપુલ જો ગાઈસ, આ ગાડી સાફ કરવાનું ચાલે. 300 રૂપિયા બચાવી લીધા વિપુલે ને માં. 700 રૂપિયા જો ગાઈસ, ગાડી સાફ કરવાના વિપુલે 700 બચાવી. તને 7 રૂપિયા આલીશું અમે. ગાઈસ, હું તૈયાર થઈ ગઈ, પણ મેં છે ને પાકું જામફળ જોયું ને એટલે હું ઉપર ચડું જામફળ જોવા. હેડો ખાવું હોય તો અલી જો જોયું. ગાઈસ, ચડું ખરી પણ પડી જાઉં તો જીતી ચડું. કઈ બાજુ છે મહાન પૂછ. એ વિપુલ જામફળ હતું જો હજુ તો મોં ચડી બતાવી દઉં. આય તું લે, આઈ જો મળી ગયું. ગાઈસ, જો 2 જામફળ મળી ગયા છે. આવા હારા લાગે ગાઈસ. પેલા પીડા આવે ને એ તો બહુ શું કહેવાય, ઈયળો નીકળે, પણ આવા આવે ને ભાવ. ખાવા હોય તો આવી જાઓ. ગાઈસ, અમે આવી ગયા છે સાસણ ગીરમાં, અને ગીરની અંદર અમે હવે જઈએ છીએ ટ્રેકિંગ માટે, સફારી માટે. અને જો ગાઈસ, આ છે ને આ આવી ગઈ છે અમારી જીપ્સી આવી ગઈ છે, અને હવે અમે જઈએ. ગાઈસ, અમે ગીરની અંદર નીકળી રહ્યા છે અને બહાર જોવા જઈએ છીએ ઓફરોડિંગ માટે. આ નાસ્તો ચાલુ છે, હેલ પીવાનું એવું બધું ચાલુ છે અહીંયા. અને મારી મમ્મી ખાઈ છે વેફર. અને વિપુલને આગળ બે ગાઈસ વાઘ મળે ને એટલે વાઘ બતાવું તમને. ગાઈસ, આ જો ગાયનું માથું. સિંહનું આ સિંહ ખાઈ ગયો ગાયને. ગાઈસ, વાઘ સિંહ જોવા ના મળ્યો, પણ હે ને ગાયની ખોપડી જોવા મળી. શિકાર કરી લીધો વાઘે. બહુ મજા આવી, કશું જોવા બહુ મળી નહીં, પણ બહુ જ મજા આવી ગઈ ગાઈસ. જો આથી અમારી ગાડી ઓફરોડિંગની, અને આ છે મારા માહો ટોપી બોપી પહેરી લીધી જો. અને વિપુલ છે ને પેલી બાજુ છે. મારા મમ્મીનું આજનું લુક છે, મસ્ત જીન્સ બીન્સ પહેરી લીધું છે મારા મમ્મી. પણ વાઘ જોવા મળ્યા નહીં, પણ મજા આવી ગઈ. અને આમાં માહા ઓફરોડિંગમાં મજા આવી જ નહીં. ઓફરોડિંગમાં મજા આવી, વાઘ જોવા ના મળે પણ મજા આવી નહીં.
જો જોડે જોડે છે આ બે કાલિયા છે જોવા જોડે આ બે જોડે જોડે કાલિયા બંને કેરી ચાખી લીધી જો અને આખી ચીરાડી ભરીને જો ભાવ પૂછવા જતો ને ક્યારે ખાઈ નહીં આવું અને એમ કીધું કે પેલા ને ગાઈસ કે ચાખવાની કે અને મમ્મી એવું કે ચીકી હોય કે કેરી ચોઈ ચીકી હોય ગાઈસ જો એની અંદર આયા તો જો વાઘ વાળો કપડો મેં લઈ લીધો છે ચડ્ડો ને એવું છે ને સ્વિમિંગ પુલમાં બેસવા માટે અમે વાઘ બનવાના વાઘ ગાઈસ વાઘ વાળા ચડ્ડા ટી શર્ટો એવું લઈ લીધું જો અહીંથી ઘરેથી લઈને આવ્યા હતા તોય 3000ના બીજા કપડાં લઈ લીધા છે ગાઈસ અમે અમારા મસ્ત બિલાડું અમે લઈ લીધું છે મસ્ત પિકાચુ લઈ લીધું છે જો અને ગાઈસ 380 રૂપિયાનું લીધું અમે પિકાચુ મારી મમ્મી જાય છે પૈસા આપવા ગાઈસ વાગી ગયો છે 1:30 અને હવે સવારે 6 વાગ્યાની બ્લોગ અપલોડ કરું છું પણ હજી બ્લોગ અપલોડ થયો નહીં એટલે છેક અહીંયા જો ઉપર આવીશું અને જો આ બહારનો વ્યૂ જો ગાઈસ અને મારી મમ્મીને બધા છે ને અત્યારે આવ્યા અને ત્યાં બેઠા છે બહુ ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ અને મારી મમ્મીને ત્યાં બેઠા છે અને હું અહીંયા જો ગાઈસ ઉપર આવી ગઈ છું જમવાનું હજુ બાકી છે મમ્મીએ છે ને રસ ઉઠાવે છે રસ જો રસ કેટલો બધો ઉઠાવે છે બે વાટકી આખી ભરી અને મેં ગાઈસ 3 વાગી ગયા છે જો મેં વાઘવાળી નવી ટી શર્ટ લાવી એ મેં વાઘ પહેરી લીધી છે હવે અમે વિપુલને બે જઈશું સ્વિમિંગ પુલની અંદર જો ગાઈસ વિપુલ છે ને સ્વિમિંગ પુલની અંદર જવા માટે તૈયાર થઈ જશે એને વાઘવાળી ટી શર્ટ નહીં પહેરી ગાઈસ છે ને અમે આરામ કરીને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે ચાલુ છે ને બધા રમવાનું ચાલુ છે અને હજુ અમે રમવા ગયા નહીં ગાઈસ ફ્રેશ બેસ થઈને સ્વિમિંગ પુલમાં નહીં બઈ અને સૂઈ ગયા હતા ગાઈસ એ બધા છે ને મેચ ને એવું બધું રમવાનું ચાલુ છે છોકરા ને બોકરા બધા હવે રમશે ગાઈસ રાતના વાગી ગયા છે 9 અને અમારે થઈ ગયું છે જમવાનું રેડી તો હવે અમે જઈએ છીએ જમવા જે ગાઈસ હું કાળી થઈ ગઈ છું કેમ કે દરિયાના પાણી છે ને બહુ નાહીશું ને એટલે ચલો જમવાનું બતાવું ગાઈસ બહુ થાકી ગયા હતા એટલે આજે વધારે બ્લોગ લેવાયો નહીં બહુ મસ્તી આજે કરીને રમ્યામાં ભરાયા હતા ને એટલે બધા ગાઈ જો બધાને જમવાનું બાકી હું એકલી જમવા આવી ગઈ છે તુવેર ટોઠા કઢી ભાત પાપડ બાજરીનો રોટલો રોટલી છે અને મારે રતી ખાવીને જોવો અહીં મામા હાની બધા આવી ગયા છે વિપુલને એમને જમવાનું બાકી છે અને હું પહેલા ખાવા બેસી ગઈ કઢીની ભૂખડ કઢી મને ભાવતી નહીં કરી અમે ગાઈસ હું એકલી ખાવા બી આવી હતી અને જોવા હવે જોડે આવી જશે વિપુલ લઈ જોવા તુવેર ટોઠા જો પાપડ ભૂઈ મૂકી દીધો તો જોરદાર બનાવે ગાઈસ અમે રિસોર્ટમાં આવ્યા તો ખાવાનું છે ને આજે તુવેર ટોઠા બનાવ્યા ગાઈસ હા જો ગાઈસ મસ્ત જોરદાર ગાઈસ બનાવી વિપુલ આખી વાટકી લોકો શિયાળામાં ખાય અમે તુવેર ટોઠા ખાઈએ બોલતા ના તો ગાઈસ એટલે યાર આવું લોચા થઈ જાય ઉનાળા મેં ખાધા તુવેર ટોઠામાં પપ્પા બેહ્યા જો આ કિયાન રમસ લે તીખું ખવડાવ અને ગાઈસ ખાવું હોય તો આવી જાવ જો આ તો ખાવામાં બે હોય એટલે ભાવ પૂછશે નહીં હું કહું આવી જાવ ખાવું એટલે મને તીખા મોરાની ખબર નહીં પડતી ગાઈસ હા એટલે મારે આપવું પડશે મીઠું